નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન જેમાં પાઠ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય જેના મહત્ત્વના ખૂબ જ મોસ્ટ આઈએમપી એમસીક્યુ વિશે માહિતી મેળવીશું. અને જે એમસીક્યુ જે તૈયાર કરાવવામાં આવે છે અત્યારે, જે એમસીક્યુ ખૂબ જ આપણને ઉપયોગી થઈ શકે એવા છે. એમાં પ્રથમ તો પ્રાચીન સમયથી ભારત તેના કયા વારસાના કારણે વિશ્વમાં અજોડ સ્થાન ધરાવે છે? આર્થિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને આપેલ તમામ. તો જવાબ આવશે આપેલ તમામ. બીજો પ્રશ્ન છે, ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપારના કેન્દ્ર સ્થાને કયું શહેર હતું? લિસ્બન, ઇસ્તંબુલ કે જેને કોન્સ્ટેન્ટિનોપલ કહેવામાં આવે છે, બગદાદ અને વેનિસ. તો એનો જવાબ આવશે ઇસ્તંબુલ, કોન્સ્ટેન્ટિનોપલ. ત્રીજો પ્રશ્ન, તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીતી લીધું? 1492, 1453, 1498 અને ઈસવીસન 1757. તો ખૂબ જ ઇઝી આન્સર 1453. ચોથો પ્રશ્ન, ભારતમાં આવવા માટે નવો જળમાર્ગ શોધવા માટે કયા રાજાએ આર્થિક મદદ અને પ્રોત્સાહન આપ્યું હતું? ઓપ્શન છે રાણી એલિઝાબેથ, પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી, સ્પેનના રાજા અને જામોરિન. તો જવાબ આવશે પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી. પાંચમો પ્રશ્ન, કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કોણે કરી હતી? તો કેપ ઓફ ગુડ હોપ બાર્થોલોમ્યુ ડાઇઝે, ક્રિસ્ટોફર કોલંબસ, વાસ્કો દ ગામા, અમેરિગો વેસ્પુચી. તો આમાંથી જવાબ આવશે એ, બાર્થોલોમ્યુ ડાઇઝે. છઠ્ઠો પ્રશ્ન, ક્રિસ્ટોફર કોલંબસે કયા વર્ષે ભારત આવવાની શોધવાની સાહસ યાત્રા આરંભી હતી? 1453, 1492, 1498 અને 1500. તો જવાબ આવશે 1492. ત્યાર પછીનો પ્રશ્ન, અમેરિકા ખંડનું નામ કોના નામ પરથી પડ્યું? કોલંબસ, વાસ્કો દ ગામા, અમેરિગો વેસ્પુચી અને પ્રિન્સ હેનરી. તો આપણે જાણીએ જ છીએ ઓપ્શન આવશે સી, કે જેમાં આવશે અમેરિગો વેસ્પુચી. ત્યાર પછીનો પ્રશ્ન છે, વાસ્કો દ ગામા કયા દેશનો રહેવાસી હતો? સ્પેન, પોર્ટુગલ, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. તો વાસ્કો દ ગામા પોર્ટુગલ દેશનો રહેવાસી હતો. ત્યાર ભારતના કાલિકટ બંદરે વાસ્કો દ ગામાનું સ્વાગત કયા રાજાએ કર્યું હતું? સિરાજ ઉદ દૌલા, જહાંગીર, સામુદ્રિક જેને જામોરિન પણ કહેવામાં આવે છે અને હૈદર અલી. તો જવાબ આવશે સામુદ્રિક, જામોરિન. 10મા નંબરનો પ્રશ્ન, ભારતમાં વેપાર કરવા સૌથી પહેલા કઈ યુરોપિયન પ્રજા આવી હતી? ડચ, ડેનિશ, અંગ્રેજ અને પોર્ટુગીઝ જેને ફિરંગી પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જવાબ આવશે પોર્ટુગીઝ, ફિરંગી પ્રજા. 11મા નંબરનો પ્રશ્ન, ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1600, ઈસવીસન 1608, ઈસવીસન 1613 અને ઈસવીસન 1668. તો આપણે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછી 12મા નંબરનો પ્રશ્ન, અંગ્રેજોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી કયા મુગલ બાદશાહે આપી હતી? અકબર, જહાંગીર, શાહ આલમ અને ઔરંગઝેબ. તો આપણે જાણીએ જ છીએ જહાંગીરે અંગ્રેજોને ભારતમાં વેપાર કરવાની સૌ પ્રથમ છૂટ આપી હતી. ત્યાર પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ કોઠી ક્યાં સ્થાપી હતી? તો અમદાવાદ, ભરૂચ, સુરત અને મુંબઈ. અને આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજોએ સૌ પ્રથમ સુરતની અંદર પોતાની પ્રથમ કોઠીની સ્થાપના કરી હતી. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં ક્યારે આગમન થયું હતું? 1600, 1613, 1668 અને 64. તો એનો જવાબ આવશે 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયન કંપનીનું ભારતમાં આગમન થયું હતું. ત્યાર પછીનો પ્રશ્ન છે, અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે ભારતમાં સત્તા સ્થાપવા માટે કેટલા કર્ણાટક વિગ્રહ થયા હતા? એટલે અહીંયા કર્ણાટક વિગ્રહ
કેટલી વખત થયો ભારતમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે એ જણાવવાનું છે. 2, 3, 4 અને 5. આપણે જાણીએ છીએ કે 3 વખત કર્ણાટક વિગ્રહ થયો છે. ત્યાર પછીનો પ્રશ્ન ખૂબ જ મહત્વનો કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? 23 જૂન 1757, 22 ઓક્ટોબર 1764, 15 ઓગસ્ટ 1857, 23 મે 1757. તો આપણને યાદ રહી જાય એવી તારીખ 23 જૂન 1757. ત્યાર પછીનો પ્રશ્ન પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ દૌલાના કયા સેનાપતિએ એની સાથે દગાખોરી કરી હતી? તો ખૂબ જ મહત્વનો પ્રશ્ન ગણી શકાય કે સિરાજ ઉદ દૌલા સાથે કોણે દગાખોરી કરી? તો એના મુખ્ય સેનાપતિ, એ સેનાપતિનું નામ શું હતું? મીર કાસિમ, મીર જાફર, સુજા ઉદ દૌલા કે હૈદર અલી? તો આપણે જાણીએ જ છીએ મીર જાફર નામના સેનાપતિએ દગાખોરી કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન 18મા નંબરમાં જે પ્લાસીના યુદ્ધથી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કેટલા પરગણાની જાગીરી મળી? ખૂબ જ ઇઝી જવાબ, તો કે 24 પરગણાની જાગીરી પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોને મળી હતી. ત્યાર પછીનો પ્રશ્ન પ્લાસીના યુદ્ધ પછી બક્સરનું યુદ્ધ થયું અને આ બક્સરનું યુદ્ધ ક્યારે થયું? 1757, 22 ઓક્ટોબર 1764, 1773 અને 1857. તો 22 ઓક્ટોબર 1764માં બક્સરનું યુદ્ધ થયું હતું. 20મા નંબરનો પ્રશ્ન બક્સરના યુદ્ધ પછી કંપનીને કયા પ્રદેશોની દીવાની સત્તા મળી? તો માત્ર બંગાળ, બંગાળ બિહાર, બિહાર બંગાળ અને ઓરિસ્સા, અને ચોથા ઓપ્શનમાં જે પંજાબ અને અવધ. તો આપણે જાણીએ જ છીએ કે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના પ્રદેશોની દીવાની સત્તા બક્સરના યુદ્ધ પછી પ્રાપ્ત થઈ હતી. ત્યાર પછીનો મહત્વનો પ્રશ્ન ગણીએ એવો તો ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? વોરન હેસ્ટિંગ્સ, કોર્નવોલિસ, વેલેસ્લી અને ડેલહાઉસી. તો પ્રથમ ગવર્નર જનરલ ભારતના વોરન હેસ્ટિંગ્સ હતા. બીજો મહત્વનો પ્રશ્ન કે મૈસૂરનો વાઘ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આપણે જાણીએ જ છીએ કે ટીપુ સુલતાન એ મૈસૂરના વાઘ તરીકે ઓળખવામાં આવે છે. સહાયકારી સૈન્યની યોજના કયા ગવર્નર જનરલે દાખલ કરી હતી? તો ખૂબ જ મહત્વનો પ્રશ્ન, અને એના નામ ઉપરથી જ એનું નામ પડ્યું છે, ગવર્નર જનરલના નામ પરથી જ, કે ડેલહાઉસી, વેલેસ્લી, વિલિયમ બેન્ટિક કે કોર્નવોલિસ. તો વેલેસ્લીની સહાયકારી યોજના, એના નામ પરથી જ આ યોજનાનું નામ પાડવામાં આવ્યું હતું. ત્યાર પછી આપણે જોઈએ કે કઈ યોજના મીઠા ઝેર સમાન હતી? ખાલસા નીતિ, સહાયકારી સૈન્ય યોજના, દ્વિમુખી શાસન પદ્ધતિ અને નિયામક ધારો. તો સહાયકારી સૈન્ય યોજના એ મીઠા ઝેર સમાન ગણવામાં આવતી યોજના. ભારતમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે કોણ ઓળખાય છે? વોરન હેસ્ટિંગ્સ, વિલિયમ બેન્ટિક, ડેલહાઉસી અને કેનિંગ. તો આપણે જાણીએ જ છીએ કે વિલિયમ બેન્ટિક, કે જેને ઉદાર ગવર્નર જનરલ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ત્યાર પછીનો પ્રશ્ન 26 નંબરમાં જીત, જપ્તી અને ખાલસા નીતિ, આ યોજના કોને અપનાવી હતી? કે જેના દ્વારા ખાલસા નીતિ પણ કહેવામાં આવે છે? વેલેસ્લી, કોર્નવોલિસ, ડેલહાઉસી અને હેસ્ટિંગ્સ. આપણે જાણીએ જ છીએ કે ડેલહાઉસીની ખાલસા નીતિ, જેમાં ઝાંસી અને જેવા કેટલાય રાજ્યોને ખાલસા કરવામાં આવ્યા હતા. ભારતમાં પ્રથમ રેલવે કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? ખૂબ જ મહત્વનો પ્રશ્ન અને એકદમ સરળ, ઇઝીલી આવડી જાય એવો. 1853માં ભારતમાં સૌ પ્રથમ રેલવે શરૂ કરવામાં આવી હતી, મુંબઈથી થાણે. સતી પ્રથા પર પ્રતિબંધ મૂકવાનો કાયદો કોણે કર્યો હતો? તો રાજારામ મોહન રાય, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી અને જ્યોતિરાવ ફૂલે. તો એમાં જવાબ આવશે રાજારામ મોહન રાય. ભારતમાં યુનિવર્સિટીઓની સ્થાપના કોના ભલામણથી થઈ ગઈ હતી? મેકોલો, ચાર્લ્સ વુડ, વિલિયમ બેન્ટિક અને ડેલહાઉસી. સૌ પ્રથમ ભારતમાં યુનિવર્સિટીઓની સ્થાપના
કોની ભલામણથી કરવામાં આવી હતી એવો પ્રશ્ન છે. તો આપણને ઇઝીલી યાદ રહે એવો કે ચાર્લ્સ વુડ નામના વ્યક્તિએ ભારતમાં યુનિવર્સિટીઓની સ્થાપના કરવા માટેની ભલામણ કરવામાં આવી હતી. બંગાળની આર્થિક ચમક કઈ પદ્ધતિથી ઝાંખી પડી ગઈ? જે બંગાળને કંગાળ બનાવવાની પદ્ધતિ ઊભી કરી, તો એ કઈ નીતિથી બંગાળ કંગાળ થયું એનો જવાબ આપવાનો છે આપણે. તો દ્વિમુખી શાસન પદ્ધતિ કે જે ખૂબ જ મહત્ત્વની યોજના તરીકે એને લાગુ કરવામાં આવી અને ભારતના ખેડૂતોને બરબાદ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો. તો આ રીતે ધોરણ 10ના મહત્ત્વના પ્રશ્નો જે આપણે ધોરણ 9માં જે આપણને ખૂબ જ ઉપયોગી થઈ શકે અને પ્રથમ પાઠના જે પ્રશ્નો છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, જો તમે ધોરણ 9ના આવા જ માહિતીસભર અને પરીક્ષાલક્ષી વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ જીક્સ ટેક નોલેજને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.